સાહેબ મારા હસબન્ડના નસકોરાના કારણે મારી ઊંઘ હરામ થઈ ગઈ છે. આપણા નસકોરાના કારણે બીજાની ઊંઘ ખરાબ થાય છે. તો આ નસકોરાથી આપણે કઈ રીતના છુટકારો મેળવી શકાય? તો પહેલાં તો આનું કારણ શું છે ભાઈ? ઘણા લોકોને વારે વારે શરદી એલર્જી રહેતી હોય, નાકમાં મસા થઈ ગયા હોય, બરાબર. તો આના કારણે પણ નસકોરા આવતા હોય છે. તો આપણે એનું સોલ્યુશન શું કરી શકાય? તો એમાં આપણે દેશી ગાયનું ઘીનો ઉપયોગ કરવો જોઈએ, અથવા તો આદુ કે અજમાની બાફ લઈ શકાય. બીજું કે જ્યારે આપણું વજન વધારે હોય તો એના કારણે પણ અમુક લોકોમાં આવું જોવા મળતું હોય છે. તો એના માટે આપણે વજન ઓછું કરવું જોઈએ. ને જે લોકોને ડીપ સ્લીપ અથવા થાકેલા હોય, ઉજાગરા હોય, તો એ લોકોમાં પણ નસકોરાની પ્રોબ્લેમ જોવા મળતી હોય. તો એના માટે તમારે ઇન જનરલ પ્રાણાયામનો ઉપયોગ કરવાનો છે, જેનાથી તમને ધીરે ધીરે એનામાં રાહત મળતી હોય છે. અને જો તમને તેમ છતાં આરામ નથી આવતો તો તમે હોમિયોપેથીનો સહારો લઈ શકો છો, કારણ કે હોમિયોપેથીમાં એનું ચોક્કસ સચોટ કારણ જાણીને દવા આપવામાં આવે છે અને તમને આનાથી પરમનન્ટ સોલ્યુશન મળી શકે છે.